આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓલિમ્પિક કક્ષાની માળખાકીય સુવિધા તૈયાર થઈ રહી છે. જીએસટી વિભાગે અમદાવાદમાંથી 1,93,00,000થી વધુની કરચોરી પકડી. અમદાવાદના રિક્ષા ચાલકોને 1 જાન્યુઆરીથી ફરજિયાત મીટર લગાવવા શહેર પોલીસ કમિશનરનો આદેશ. અને રાજ્યમાં આગામી સપ્તાહમાં વરસાદની કોઈ આગાહી નહીં. 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના એક દિવસના પ્રવાસે આવશે. શ્રી શાહ વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. દરમિયાન તેઓ રાજ સભાગૃહ ખાતે મહામસ્તકાભિષેક સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં ગઈકાલે ક્રીડા ભારતી ગુજરાત પ્રાંત દ્વારા ખેલ સંકલ્પ સંમેલન યોજાઈ ગયું, જ્યાં રાજ્યના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતા ખેલાડીઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓલિમ્પિક કક્ષાની માળખાકીય સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે. રમત એ સ્વભાવ છે. રમત એ આપણી જીવન શૈલી છે. સ્પોર્ટ્સ ઇઝ નોટ ઓનલી ફોર કોમ્પિટિશન. એ કેવળ સ્પર્ધા નથી, એ આપણા જીવનનો એક હિસ્સો છે. હું તો એમ પણ કહીશ કે નોટ ઓનલી ફોર અવર સેલ્ફ લાઈફ, આપણા પોતાના જીવનનો નહીં, પરંતુ પ્રાણી માત્રનો સ્પોર્ટ્સ, રમત, ક્રીડા એ એમના જીવનનો એક ભાગ છે. અને એ પણ સત્ય છે કે રમત એ શિસ્ત લાવે છે, રમત એ સંસ્કાર પણ લાવે છે. એક શૈલીમાં કહીએ તો રમત એ વ્યક્તિમાં એકાગ્રતા પણ લાવે છે, રમત એ વ્યક્તિના જીવનને પણ બનાવે છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. શ્રી પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડેમિક બ્લોક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટીચિંગ હોસ્પિટલ અને MCH ઇમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજકોટની સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય દ્વારા આગામી 12થી 16 જાન્યુઆરી દરમિયાન પ્રથમવાર પુરુષોની પશ્ચિમ ઝોન ઇન્ટર યુનિવર્સિટી રાષ્ટ્રીય હેન્ડબોલ સ્પર્ધા યોજાશે. અંદાજે 17 વર્ષ બાદ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા વિશ્વવિદ્યાલયમાં યોજાવા જઈ રહી છે. આ અંગે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના રમતગમત અધિકારી ડોક્ટર હર્ષ રાબાએ માહિતી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણે વેસ્ટ ઝોન હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન લગભગ છેલ્લા 17 વર્ષથી આપણે કોઈ સ્પર્ધાનું નેશનલ લેવલનું આયોજન નથી કર્યું. આ વર્ષે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી, કુલસચિવ શ્રી અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આપણે પ્રથમ વખત હેન્ડબોલ વેસ્ટ ઝોન સ્પર્ધાનું નેશનલનું આયોજન કરી રહ્યા છીએ. વેસ્ટ ઝોનમાં જેટલા જ રાજ્યો આવતા હોય એ બધા રાજ્યોની 70 થી 75 યુનિવર્સિટીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવતી હોય છે, જેમાં ભાઈઓની સ્પર્ધા આપણે હેન્ડબોલ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યના વસ્તુ અને સેવા કર GST વિભાગે અમદાવાદના તમાકુના વેપારી પાસેથી 1,93,00,000 રૂપિયાથી વધુની કરચોરી પકડી પાડી છે. સત્તાવાર યાદી મુજબ GST વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી અને આનુષાંગિક સંશોધનના આધારે 24 ડિસેમ્બરે અમદાવાદની ખાનગી પાન મસાલા અને તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 1,93,00,000 રૂપિયાની વેરાચોરી થઈ હોવાનું જણાયું હતું. GST વિભાગે તપાસ કરતા રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી ગેરરીતિઓ પણ ધ્યાને આવી હતી. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે અમદાવાદમાં પ્રાર્થના સભા યોજાશે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે સાંજે 5 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.
આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમદાવાદ શહેરના રિક્ષા ચાલકો માટે 1 જાન્યુઆરી 2025થી મીટર ફરજિયાત કરાયું છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ચાલતી તમામ ઓટો રિક્ષામાં ફરજિયાતપણે મીટર લગાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ 1 જાન્યુઆરીથી જે પણ રિક્ષામાં મીટર નહીં હોય તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. તેથી શહેરમાં દોડતી લગભગ 2 લાખથી વધુ રિક્ષામાં હવે મીટર લગાવવું ફરજિયાત રહેશે. આ જાહેરનામા બાદ રિક્ષામાં ફ્લેગ મીટર અથવા ડિજિટલ મીટર લગાવવું આવશ્યક બન્યું છે. આ મીટરમાં રિક્ષા જેટલા કિલોમીટર ચાલી હશે તે અને તેની નીચે ભાડા પેટે ચૂકવવાના રૂપિયાની કિંમત લખેલી હશે, જેથી તમામ મુસાફરો મીટરમાં લખેલા રૂપિયા આપી શકશે. વલસાડ જિલ્લામાં ગઈકાલે સવારથી ધુમ્મસવાળું વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે તૈયાર પાક અને આંબાવાડીમાં તકેદારી રાખવા બાગાયત વિભાગે ખેડૂતોને સૂચના આપી છે. વલસાડના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે જિલ્લાના ખેડૂતો સૌથી વધુ આંબાવાડી પર નભે છે. આંબાવાડીમાં હાલ ફ્લેવરિંગની મોસમ ચાલી રહી છે. 50થી વધુ આંબાવાડીમાં સમયસર ફ્લેવરિંગ આવ્યા છે. ખેડૂતોને પાક કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકવા સલાહ અપાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. કોડીનાર તાલુકાના અરણેજ ગામના ખેલાડી ઉમેશ વાઢિયાએ અમદાવાદ ખાતે રમાયેલી 7મી ઓપન નેશનલ યુથ ગેમ્સ 2024માં રાષ્ટ્રીય કક્ષાએ કુસ્તી સ્પર્ધા રમી અને તેમાં બીજો ક્રમાંક મેળવી રજત ચંદ્રક જીત્યો છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સપ્તાહમાં રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી, જ્યારે કોઈ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળવાની પણ શક્યતા નથી. ગુજરાત પર અત્યાર સુધીમાં જે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવન આવી રહ્યા છે તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે, જેથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી છે. आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है मौसम, उसमें कहीं भी जो है बारिश दर्ज नहीं की गई है. साथ ही अगर हम बात करें तापमान की, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 5.6 डिग्री सेल्सियस दर्ज किया गया है. अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस टेम्परेचर दर्ज किया गया है. कोल्ड वेव की संभावना अभी कहीं भी देखने को नहीं मिली है. साथ ही साथ अगले 5 दिनों तक भी जो है अभी कोल्ड वेव की जो है किसी प्रकार की चेतावनी नहीं जारी की गई है. છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું, જ્યારે જૂનાગઢના કેશોદમાં 8, રાજકોટમાં 9, કચ્છના ભુજ અને કંડલા હવાઈ મથક પર 10, અમરેલીમાં 10 અને અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયાના અહેવાલ છે. આ તરફ અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાથી અંદાજે 1,48,000 હેક્ટરમાં પાક પર માઠી અસર થઈ છે. સૌથી વધુ વિપરીત અસર 13,324 હેક્ટરમાં રાયડો, ચણા, વરિયાળી અને જીરુના પાક પર થઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ GSRTC દ્વારા ગઈકાલે કંડક્ટરની જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષાની OMR શીટ GSRTCની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવી છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર 30,843 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના 1 દિવસના પ્રવાસે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઓલિમ્પિક કક્ષાની માળખાકીય સુવિધા તૈયાર થઈ રહી છે. જીએસટી વિભાગે અમદાવાદમાંથી 1,93 લાખથી વધુની કરચોરી પકડી. અમદાવાદના રિક્ષા ચાલકોને 1 જાન્યુઆરીથી ફરજિયાત મીટર લગાવવા શહેર પોલીસ કમિશનરનો આદેશ. અને આગામી સપ્તાહમાં રાજ્યમાં વરસાદની કોઈ આગાહી નહીં.
6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.